સુરતમાં 41 ડિગ્રી ગરમી વચ્ચે દર્દીઓને રાહત મળી છે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે વધારાના 15 કુલર મૂકવામાં આવ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી 41 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેમજ હીટવેવની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આવતા દર્દીઓને ગરમીથી મુશ્કેલી ન પડે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 15 એર કુલર મૂકવામાં આવ્યા છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. આ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે હાલ ગરમી અને હીટવેવની આગાહીને લઈ તંત્ર દ્વારા હોસ્પિટલમાં 15 કુલર મુકાયા છે. આથી દર્દીઓને ગરમીમાં મોટી રાહત મળી છે. આ ઉપરાંત ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારશ્રીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું, એના અનુસંધાનમાં સ્મીમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે, તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં આવશે. અત્યારની વાત કરીએ તો અત્યારે હોસ્પિટલમાં ઓપીડી એરિયામાં અમે 15 વોટર કુલર મુકાયા છે. વોટર એટલે એર કુલર. જુદી જુદી જગ્યા ઓપીડીની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કુલર મુકાયા છે. પાણીને પીવાની વ્યવસ્થા જે છે એ 30-40 કુલર છે, અમારે વોટર કુલર છે જેમાં આરઓ સિસ્ટમ સહિતની છે. એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે 20 લીટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કહેતી હોય છે. દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે. પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સીલિંગ ફેન બધી જગ્યાએ ચાલે છે, પણ કદાચ કઈ ખૂણામાં એ હોય તો એના માટે જે આપણે 30 કરતાં વધારે પેડેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી હોય તો એ આપણે કુલર, વોટર કુલર, એર કુલર કે પેડેસ્ટ્રલ ફેનની વ્યવસ્થા કરી રાખી છે. એ જરૂર પડશે તો મુકાઈ જશે. હીટ વેવના પેશન્ટ જે આવતા હોય છે, જે દર્દી પ્રમાણે જે હીટ વેવના આવતા હોય છે એના માટે અમે કેઝ્યુઅલ્ટીમાં તૈયારી કરી રાખીએ, મેડિસિન વોર્ડમાં અને કેઝ્યુઅલ્ટીમાં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે. એ જ પ્રમાણે બીજા માળે જે એપિડેમિક વોર્ડ છે ત્યાં હીટવેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક 20 બેડનો વોર્ડ જે છે એ અરેન્જ કરીને રાખ્યું છે અને